પાર્ટી તૂટે એના પહેલા તો લાલુ પ્રસાદ યાદવનો પરિવાર તૂટ્યો છે। જી હા, લાલુને કિડની દાન કરનારી તેમની દીકરી રોહિણીએ પોતાના પિતાની પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે। એટલું જ નહીં, લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણીએ પરિવાર સાથેનો નાતો પણ તોડી નાખ્યો છે। તો બિહારમાં પાર્ટીના કારમાં પરાજય પછી લાલુ પ્રસાદ યાદવનો પરિવાર તૂટ્યો છે। ગઈ લોકસભામાં લાલુની પરંપરાગત બેઠક ગણાતી સારણ સીટથી રોહિણી લોકસભાની ચૂંટણી લડી હતી, જો કે તેને હાર મળી હતી। જો કે આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં લાલુની પાર્ટીને ભયંકર પછડાટ મળતા દીકરીએ પરિવાર સાથે પણ સંબંધો તોડી નાખ્યા છે। આ પહેલા લાલુ પ્રસાદ યાદવે તેજ પ્રતાપ યાદવને ઘરમાંથી કાઢી મૂકતા તેણે અલગ પાર્ટીને ચૂંટણી લડી હતી। અલગ પાર્ટી બનાવીને ચૂંટણી લડી ત્યારે રોહિણીએ ટ્વીટમાં કહ્યું છે કે તે પરિવાર સાથેના સંબંધો પણ તોડી રહી છે। કારમાં પરાજયથી લાલુની પુત્રીએ રાજનીતિમાંથી પણ સંન્યાસ લઈ લીધો છે। તો જે રીતે આ વખતની જે બિહારની ચૂંટણી થઈ તેમાં મહાગઠબંધનમાં જે પક્ષો હતા તેમને કારમી હાર તો મળી છે, પરંતુ તેમાં લાલુ પ્રસાદની જે પાર્ટી છે તેમાં આ જે હાર છે તે તેના પરિવારજનો પચાવી શક્યા નથી।